સુરત ખાતે લંડનના વિઝા અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી। સુરતના યુવક સાથે રૂપિયા 1.17 કરોડની ઠગાઈ આચરવામાં આવી। રવાણી પરિવારે 11 યુવકો સાથે કરોડોની ઠગાઈ કરી 11 ગ્રાહકોના વર્ક અને સ્ટુડન્ટ વિઝા માટે સંપર્ક કર્યો હતો। કુલ 1.57 કરોડ બાદ વિઝા ન અપાવ્યા હતા। હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, લંડનના વિઝા અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી, કઈ રીતે આ ઠગાઈ આચરી, શું હતો સમગ્ર મામલો? જી બિલકુલ, સુરત શહેરમાં જે સુરત અને જે અમદાવાદમાં ઓફિસ ધરાવતા છે જે ભાવેશભાઈ કરીને ભાવેશ રવાની છે, જે સુરતની યુવકને બીજા કૌભાંડમાં મામલા સામે છે। ખાસ કરીને સ્ટુડન્ટ અને જોબ આપવાના બહાને સુરતમાંથી 11 લોકોને 1.17 કરોડને જે છેતરપિંડી કરવામાં છે। ખાસ કરીને વાત કરીએ લંડન અને સુરત કે અમદાવાદ ત્રણેય જગ્યાએ ઓફિસ ધરાવતા ભાવેશ રાણી સહિત એના પરિવારને 4 સભ્ય પર એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે ત્યારે બહાર આવ્યો જ્યારે સુરતની એક મહિલા બીજા લઈને લંડન પહોંચી ગઈ હતી અને કંપનીમાં નોકરી માટે ગઈ હતી। ત્યારે કંપનીમાંથી કહેવામાં આવ્યું કે આ ખાલી બીજા તમારે આવવા માટે નોકરીઓ નથી, તે લઈને સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે 11 લોકો જે છે એને નાના રિટર્ન માંગ્યા હતા કે બીજા માંગ્યા હતા, બેમાંથી કોઈ નહીં મળતા પછી 11 જણા જે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લખતમાં ફરિયાદ કરવામાં આવ્યું છે। ખાસ કરીને રવાની પરિવાર છે તેના 4 સભ્ય પર છે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને સભ્ય છે જે 11 લોકો સાથે છેતરપિંડી કર્યો છે। સમથિંગ 1.17 લાખ કરતા વધારે છે જે નાના એની પાસે છે છેતરપિંડીનો, જે લોકો પરત માંગી રહ્યા હતા, પરત નહીં આપતા આખી મામલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને કાપોદ્રા પોલીસ આપણે એફઆઈઆર ને આધારે તપાસ કરી રહી છે। જી જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।